સ્વાધ્યાય 1.4 ક્વેશ્ચન નંબર 1 આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો। પહેલું આપેલું છે 2 - વર્ગમૂળમાં 5। તો જોઈએ અહીંયા 1.4 માં ક્વેશ્ચન નંબર 1 નું 1 છે। આ પહેલું આપેલું છે એ સમય સંખ્યા છે અને આ એનું વર્ગમૂળ નથી થતું। તો કોઈ સંખ્યાનું વર્ગમૂળ ના થાય એ અસમય સંખ્યા હોય છે। સમય સંખ્યામાંથી અસમય સંખ્યા બાદ કરો એટલે અસમય સંખ્યા આપણને મળે છે। એટલા માટે આ અસમય સંખ્યા છે। ઓકે, હવે આપણે જોઈએ બીજું। તો બીજામાં શું આપેલું છે? 3 + વર્ગમૂળમાં 23 આપ્યું છે અને માઇનસ વર્ગમૂળમાં 23। ઓકે, તો આ કોષને ખોલીએ આપણે। 3 પ્લસ આમાંથી આ કોષ ખોલીએ તો 23 થાય છે। અહીંયા વર્ગમૂળમાં 23। આમાંથી આ બાદ કરો તો બાદ થઈ જશે। હા, થઈ જશે। એટલે બાદ કરીએ તો 23માંથી 23 બાદ કરીએ, વર્ગમૂળમાં 23માંથી 23 બાદ કરીએ તો 0 થઈ ગયું। અહીંયા શું રહી ગયું છે? 3। 3 શું છે? સમય સંખ્યા છે। તો આપણે લખીએ આ સમય સંખ્યા છે। આ શું છે? સમય સંખ્યા છે। હવે આપણે આગળ જોઈએ ત્રીજામાં શું આપ્યું છે? 2 વર્ગમૂળમાં 7 ભાગાકારમાં 7 વર્ગમૂળમાં 7 આપેલું છે। તો એનું સોલ્યુશન જોઈએ। આ વર્ગમૂળ 7 થી 7 ઉડી જશે એટલે 2 ભાગ્યા શું આવશે? 7 આવી જશે। તો આ શું છે? 2 ભાગ્યા 7 તો સમય સંખ્યા છે। ઓકે, આગળ આપણે જોઈ લીધા છે 1.3 માં ભાગાકાર કરીને। ઓકે, તો આ જે છે સમય સંખ્યા છે। ઓકે, આ સમય સંખ્યા છે, બરાબર। હવે આપણે ચોથું જોઈએ। ચોથામાં શું આપ્યું છે? ચોથામાં આપ્યું છે 1 વર્ગમૂળમાં 2। ઓકે, આનું 2 નું વર્ગમૂળ નથી થતું એટલા માટે આ શું છે? અસમય સંખ્યા છે। એટલે આવી રીતે પણ લખી શકાય, પણ કોઈ પણ સમય સંખ્યામાં અસમય સંખ્યાથી ભાગાકાર કરીએ તો એ અસમય સંખ્યા મળે છે। તો આપણે લખીએ અહીંયા આ અસમય સંખ્યા છે। આ કઈ સંખ્યા છે? અસમય સંખ્યા છે। ઓકે, હવે આપણે જોઈએ પાંચમામાં શું કીધું છે? 2 પાઈ। ઓકે, તો આપણે 2 તો સમય સંખ્યા છે, તો પાઈ હંમેશા શું થાય છે? અસમય સંખ્યા થાય છે। એટલે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર કરીએ તો અસમય સંખ્યા મળે છે। ઓકે, એટલા માટે પાઈ જે છે અસમય સંખ્યા છે। ખાલી જગ્યામાં પૂછાય છે પરીક્ષામાં, પ્રથમ પરીક્ષામાં, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષામાં પાઈ કઈ સંખ્યા છે? તો એ પાઈ અસમય સંખ્યા છે। મોસ્ટ IMP છે, બરાબર। તમારે મોડે કરી લેવાનું છે। પાઈ શું છે? અસમય સંખ્યા છે। હવે આપણે અહીંયા લખીએ આ અસમય સંખ્યા છે। ઓકે, ક્વેશ્ચન નંબર 2 સાદું રૂપ આપો। મોસ્ટ IMP છે, આમાંથી પૂછાય છે પરીક્ષામાં, એક દાખલા તો આવે જ છે। એટલે તમારે આ અને ઉદાહરણ પણ જોઈ લેવાનું આવા રીતના। તો પહેલું આપેલું છે કૌંસમાં 3 + વર્ગમૂળમાં 3, કૌંસમાં આપ્યું છે 2 + વર્ગમૂળમાં 2। તો એનું સોલ્યુશન આપણે જોઈએ। શું કરવાનું છે? આમાંથી કોઈ પણ કૌંસને 2 વખત લખી કાઢો। ઓકે, આમાંથી આપણે પાછળનો કૌંસને જે છે 2 વખત લખી દઈએ। ઓકે, ગુણાકાર કરવાનું છે એટલે સરળતાથી થઈ જાય એટલા માટે, બરાબર। આમાંથી કોઈ પણ એક કૌંસને 2 વખત લખી કાઢો અને કયો બાકી રહ્યું છે? આ તો અડધો અહીંયા લખવાનું, અડધો અહીંયા, આવી રીતે। ઓકે, હવે ગુણાકાર કરી નાખો। 3 નો ગુણાકાર 2 થી કરીએ તો 2 3 દુ 6 થાય છે। ઓકે, હવે 3 નો ગુણાકાર 2 થી કરીએ તો આના ઉપર વર્ગમૂળ નથી, આના ઉપર વર્ગમૂળ છે એટલા માટે ગુણાકાર નથી થતું અને આવી રીતે લખી શકાય। ઓકે, પછી આનું ગુણાકાર એનાથી કરીએ તો કેટલા થાય છે? આ વર્ગમૂળ વાળું પાછળ આવશે અને આ પહેલાં લખી કાઢવાનું, બરાબર। ગુણાકાર થવાનું નથી કેમ કે બંને ઉપર વર્ગમૂળ હોવું જોઈએ। પછી આનો ગુણાકાર એનાથી કરીએ તો બંને ઉપર વર્ગમૂળ છે એટલે ગુણાકાર થઈ જાય। 3 દુ 6 થાય છે, વર્ગમૂળમાં 6 આવે છે। ઓકે, આવી રીતે આનું આન્સર થઈ ગયું
કેમ કે આ સજાતી પદો નથી એટલા માટે આનો સરવાળો થવાનો નથી. આ આપણું આન્સર આવી ગયું છે. તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં તમને 1 થી લઈને 6 પાર્ટ સુધીનું સોલ્યુશન મળી જશે અને ત્યાંથી તમે જોઈ શકો છો. અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે. તો આને આવી રીતે ગુણાકાર કરીને કરી શકાય છે અને બીજા સૂત્રથી પણ કરી શકાય છે. તમે ગુણાકાર કરીને કરી લો. એક સૂત્ર છે, જો આવી રીતે સંખ્યા લખેલું હોય x + y અને x - y, ત્યારે એનું શું કરવાનું છે? વર્ગ કરી નાખવાનું. ઓકે, તો અહીંયા આપણે પણ આવી રીતે કરવાનું છે. કોસની 2 ઘાત માઇનસ એટલે માઇનસ કોસની 2 ઘાત. અહીંયા આગળવાળામાં આગળવાળી સંખ્યા અને પાછળવાળામાં પાછળવાળી સંખ્યા. આવી રીતે કેમ મુકાય છે? તો બંને કોષમાં તમારે જોવાનું છે. બંને સંખ્યા આગળ 3 છે, અહીંયા પણ 3 છે. હા, અહીંયા 3 વર્ગમૂળમાં 3 છે, અહીંયા વર્ગમૂળમાં 3 છે. સરખી સંખ્યા હોવી જોઈએ. આ કોષમાં આપેલું છે એ સંખ્યા આ કોષમાં આપેલી છે અને પ્લસ માઇનસ આપ્યું હોય ત્યારે આ કરવાનું હોય. ઓકે, 3નું વર્ગ કરીએ તો 9 થાય છે અને આ વર્ગથી વર્ગમૂળ હટી જશે એટલે 3. 9માંથી 3 બાદ કરીએ તો કેટલા આવે છે? 6 આવે છે. કેટલા આવે છે? 6. ઓકે, હવે આપણે જોવાનું છે ત્રીજા દાખલા. ત્રીજામાં શું આપેલું છે? 5 વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 2 ની કોસની 2 ઘાત. આવી રીતે આપ્યું હોય ત્યારે આપણને શું કરવાનું છે? આ આપણું સૂત્ર છે, a + b નો હોલ સ્ક્વેર અને a² + 2ab + b². આનું આવી રીતે નિયમ છે, આના ઉપર કરવાનું છે. તો કેવી રીતે કરી શકાય? તો આપણે કરવાનું કોસની 2 ઘાત, પછી પ્લસ છે તો પ્લસ 2 કોસ મૂકવાનું છે, પછી કોસની 2 ઘાત મૂકવાની છે. ઓકે, થઈ ગયું? ખબર પડી ગઈ? અહીંયા કોસની 2 ઘાત, કોસની 2 ઘાત. અહીંયા આવશે વર્ગમૂળમાં 5, આગળવાળામાં આગળવાળી અને પાછળવાળામાં પાછળવાળી સંખ્યા. આવી રીતે અહીંયા આગળવાળામાં આગળવાળી સંખ્યા અને પાછળવાળામાં પાછળવાળી સંખ્યા. શું કરવાનું છે? ઘાતથી 2 ઘાતથી આ ઉડી જશે એટલે અહીંયાનું 5 આવે છે. એ વર્ગમૂળ 5નું વર્ગ કરીએ તો 5 આવે છે. હવે અહીંયા 2 આવશે, આનું ગુણાકાર એનાથી કરીએ તો આનું ગુણાકાર થતું નથી એટલે 2. બંને ઉપર છે વર્ગમૂળ એટલે આ બંનેમાં ગુણાકાર થઈ શકે છે. 5 દુ 10, વર્ગમૂળમાં કેટલા આવે છે? 10 અને વર્ગથી વર્ગમૂળ હટી જશે એટલે 2 આવ્યા. પછી આ સંખ્યા અને આ સંખ્યાનો સરવાળો થઈ શકે છે. 5 અને 2 કેટલા થાય છે? 7 + 2 વર્ગમૂળમાં 10. એનું આન્સર આ આવ્યું છે. ઓકે, હવે આપણે જોઈએ કયો? ચોથો. એમાં શું આપ્યું છે? વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 આપ્યા છે અને 5 વર્ગમૂળમાં પ્લસ વર્ગમૂળમાં 2 આપ્યા છે. ઉપર આપણે બીજા દાખલા ગણ્યા હતા, આના જેવો છે. આ સૂત્રનો ઉપયોગ થશે, બરાબર? આ નિયમનો ઉપયોગ થશે એટલે આપણે જોઈએ. તો અહીંયા આપણે જોઈએ બંને કોષમાં જોઈએ, બંને સંખ્યા સરખી છે બંને, બરાબર? આ કોષમાં જે સંખ્યા લખી એ આ કોષમાં છે. 1 વખત માઇનસ છે, 1 વખત પ્લસ છે. માઇનસ પ્લસ આગળ પાછળ હોઈ શકે છે, પણ 1 વખત માઇનસ 1 વખત પ્લસ હોવું જોઈએ. ત્યારે આપણે શું કરવાનું છે? ડાયરેક્ટ વર્ક કરી નાખો. કોસની 2 ઘાત અને કોસની 2 ઘાત. આવી રીતે આગળવાળા કોષમાં આગળવાળી સંખ્યા અને પાછળવાળા કોષમાં પાછળવાળી સંખ્યા. વર્ગથી વર્ગમૂળ હટી જશે એટલે શું આપશે? 5. વર્ગથી વર્ગમૂળ હટી જશે 2. 5માંથી 2 બાદ કરીએ તો કેટલા આવે છે? 3 આવે છે. ઓકે, તો હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. ક્વેશ્ચન નંબર 3 જોઈએ. યાદ કરો કે પાઈ એ વર્તુળ પરિધિ C અને તેના વ્યાસ D ના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે પાઈ બરાબર C/D એ વિરોધાભાસી છે, બરાબર? કારણ કે પાઈ એ અસમ્ય સંખ્યા છે અને આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશો? આ દાખલા તમારે પરીક્ષામાં આવવાનું નથી અને આ તમને ખબર છે ને, એ પાઈ તો શું છે? પાઈ અસમ્ય સંખ્યા હોય છે. તો આપણે એને ક્વેશ્ચન નંબર 3નું આન્સર જોઈએ, બરાબર? આનું આન્સર છે આવી રીતે લખી કાઢવાનું છે. અહીં વિરોધાભાસ નથી. ઓકે, કે પાઈ જે છે અસમ્ય સંખ્યા છે. ઓકે, યાદ રાખો કે જ્યારે કોઈ માપપટ્ટીથી
પટ્ટીથી કે અન્ય સાધનોથી લંબાઈ માપો ત્યારે તમને ફક્ત સંખ્યાનું એક આસન્ન મૂલ્ય મળશે. તેથી તમે એવું ન માનશો કે સી અથવા ડી અસમય સંખ્યા છે. ક્વેશ્ચન નંબર 4 જોઈએ. તો આવવાના નથી, બરાબર. એટલે આપણે ક્વેશ્ચન નંબર 4 મોસ્ટ આઈએમપી છે. ક્વેશ્ચન નંબર 2 પણ મોસ્ટ આઈએમપી છે. ક્વેશ્ચન નંબર 4 છે, વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો. તો સૌથી પહેલાં આપણે એક રેખા એલ દોરવાનું છે. તો એક રેખા એલ દોર્યું છે. ઓકે. પછી એના પછી શું કરવાનું છે, એનું નામ છે એ એક્સ, બરાબર. અહીંયા છે આપણું પાસે એ, આ બિંદુ ઉપર એ અને આ બિંદુ ઉપર આપણે એક્સ લેવાનું છે. ઓકે. શું લીધું છે, એક્સ. પછી આપણે શું કરવાનું છે, કિરણ એ એક્સ જે છે એ એક્સ આપણે અહીંયા આવી રીતે અહીંયા લખી કાઢવાનું એ એક્સ. તો કિરણ એ એક્સ જે છે બી બિંદુ એવું લેવાનું છે જેથી એ બી બરાબર 9.3 એકમ થાય છે. એટલે અહીંયા એથી લેવાનું છે અને બી બિંદુ તો કેટલા લેવાનું છે, 9.3 થાય છે. કેમ કે એને 9.3 કીધું છે ને એટલા માટે. તો અહીંયા 1 છે, અહીંયા 2 3 4 5 6 7 8, અહીંયા 9 છે. આ 9ની લાઈન દેખાય છે તમને આવી રીતના. પછી એક નાની લાઈન દેખાય છે 1 2 3. તો ત્રીજી લાઈન ઉપર આવી રીતે કરી નાખવાનું. તો આ બિંદુ ઉપર શું થઈ ગયું, આપણું બી આવ્યું છે. ઓકે. શું આવ્યું છે, બી. હવે કિરણ બી એક્સ પર બિંદુ સી લો કે જેથી બીસી બરાબર 1 એકમ થાય. એટલે આપણે અહીંયા જે છે 1 એકમ લેવાનું છે. તો આપણે અહીંયા જોઈએ આ 1 એકમ ક્યાંથી થાય છે, આવી રીતે આપણે કરવાનું છે. ઓકે. તો આ માપ લઈએ તો 1 એટલે આ અહીંયા 1 દેખાય છે એટલે અહીંયા સુધી થાય. આ અહીંયા શું છે, સી લેવાનું છે. કેટલા માપ છે, અહીંયાથી અહીંયા સુધીનું 1 સેમીનું. ઓકે. હવે સી લીધું છે, 1 એકમ થાય. હવે રેખાખંડ એસી જે છે એ અને આ સી, એસીનો લંબ દ્વિભાજક દોરવાનું છે. એસીનો લંબ દ્વિભાજક કેવી રીતે દોરી શકાય, તો આપણે અહીંયા આ પરિકર જોઈએ. અહીંયા પરિકર જે દેખાય છે એસી કરતાં થોડું અડધા કરતાં વધારે હોવું જોઈએ. તો આપણે અહીંયા લઈ લીધું છે, બરાબર. આપ જોઈ લેવાનું, અડધા કરતાં થોડા વધારે દેખાય છે. અને આમ આપણે ઉપર એક ચાપ દોરવાનું છે. એને કેન્દ્ર લઈને એક ચાપ દોરો. ઓકે. પછી સીને કેન્દ્ર લઈને ચાપ દોરવાનું છે. બંને ચાપ જ્યાં છેદે છે એ આપણું આવી રીતે સીધી લાઈન દોરવાની છે. એટલે આ આપણું શું થઈ ગયું, આવી રીતે લાઈન દોરશો. આ આપણું શું થઈ ગયું, અહીંયા છેદે છે આપણું કેન્દ્ર બિંદુ થઈ ગયું. એટલે આ આપણે પી મળી ગયું છે. તો પી મળે છે તો પીને કેન્દ્ર લઈને એપી એટલે આટલી ત્રિજ્યા, એપી એટલે આ એપી થયું. આટલી ત્રિજ્યા લઈને આપણે અર્ધવર્તુળ દોરવાનું છે. તો આપણે આવી રીતે વર્તુળ દોરવાનું છે. ઓકે. આમ દોરવાનું છે. તો દોરી દીધું છે. પછી આપણે શું કરવાનું છે, એ આપણે અહીંયા બી દેખાય છે. ઓકે. બીને આપણે સીધી લાઈન દોરવાની છે. આવી રીતે સીધી લાઈન દોરીએ તો અહીંયા આ છેદે છે ક્યાં, આ બિંદુ ઉપર. આ બિંદુને આપણે શું કરવાનું છે, ડી બિંદુ મૂકવાનું છે. ઓકે. પછી આપણે શું કરવાનું છે, બીને કેન્દ્ર લઈને આટલી ત્રિજ્યા, બીડી જેટલી ત્રિજ્યા લેવાની છે.
અને આપણે આ અહીંયા ચાપ દોરવાનું છે, એ અહીંયા ચાપ દોર્યું છે એને આપણે શું કરવાનું છે, કે નામ આપી દેવાનું. ઓકે, તો અહીંયા આપણે મળે છે વર્ગમૂળમાં 9.3. ઓકે, અહીંયા અને અહીંયા પણ બંને જગ્યા મળે છે. હવે ક્વેશ્ચન નંબર આપણે જોઈએ 5મું. ક્વેશ્ચન નંબર 5 છે, આપેલ સંખ્યાઓના છેદ સમીકરણ મેળવો. પહેલું છે 1 ભાગ્યા વર્ગમૂળમાં 7 આપેલું છે, તો એનું સોલ્યુશન જોઈએ. તો અહીંયા સોલ્યુશન જોઈએ ક્વેશ્ચન નંબર 5નું પહેલું. ઓકે, 1 ભાગ્યા વર્ગમૂળમાં 7 છે. સમીકરણ કરવા માટે કીધું છે એટલે આપણને ધ્યાન રાખવું જોઈએ કે નીચેની સંખ્યા વર્ગમૂળમાં હોવી જોઈએ નહીં. તો વર્ગમૂળ હટાવવા માટે આ સંખ્યા જે નીચે લખેલી છે એનું ગુણાકાર ઉપર અને નીચે કરવાનું છે. અને વર્ગમૂળ 7 આપેલી છે તો વર્ગમૂળમાં 7નો ગુણાકાર ઉપર નીચે કરી નાખવાનો. આનું ગુણાકાર 1થી કરીએ તો શું થાય છે, વર્ગમૂળમાં 7 આવે છે. અને વર્ગમૂળ 7નું ગુણાકાર વર્ગમૂળ 7થી કરીએ તો એ વર્ગમૂળ હટી જશે. શું આવી જશે, અહીંયા 7 આવી જશે. ઓકે, આ આપણું ગુણાકાર થઈ ગયું. હવે આપણે આગળ જોઈએ બીજું. બીજામાં શું આપેલું છે, 1 અહીંયા આપેલું છે વર્ગમૂળમાં 1 ભાગ્યા વર્ગમૂળમાં 7 અને વર્ગમૂળમાં 6. ઓકે, એને શું કરવાનું છે, તો આનું સમીકરણ કરવા માટે એનું ગુણાકાર કરી નાખવાનું. કયો સંખ્યાનું, અહીંયા વર્ગમૂળ છે એના નીચે વર્ગમૂળ હોવું જોઈએ નહીં છેદમાં, એટલે એને હટાવવા માટે આપણે આ સંખ્યાનો ગુણાકાર કરવાનું હોય છે. તો બંને સંખ્યાનો આપણે ગુણાકાર ઉપર નીચે કરવાનું રહેશે. ઓકે, અહીંયા જો માઇનસ આપ્યું હોય તો શું કરવાનું છે, અહીંયા આપણે પ્લસનું કરી નાખવાનું. પ્લસ આપ્યું હોય ત્યારે માઇનસથી ગુણાકાર કરવાનું છે, માઇનસ આપ્યું હોય ત્યારે પ્લસથી. ઓકે, આ નિશાન બદલી કાઢવાનું છે. હવે આપણે જોઈએ અહીંયા 1નું ગુણાકાર 7થી કરીએ કે 6થી કરીએ તો એ જ આવવાનું છે. ઓકે, અને અહીંયા જોવાનું તમારે બંને સંખ્યા સરખી છે, એક જેવી છે અને બરાબર. અને પ્લસ માઇનસ હોય તો આપણે આગળ જોયા છે કે વર્ગ કરી નાખવાનું છે. અહીંયા વર્ગમૂળમાં 7 આવી જશે અને વર્ગમૂળમાં 6 આવી જશે. બરાબર, વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 6. ઓકે, વર્ગથી વર્ગમૂળ હટી જશે એટલે 7. આનું પણ વર્ગથી વર્ગમૂળ હટી જશે એટલે 6. અહીંયા એનું આન્સર આવે છે વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 6. અને 7માંથી 6 બાદ કરીએ તો 1 આવે છે, છેદમાં 1 લખવાની જરૂરત નથી. હવે આપણે ત્રીજો જોઈએ. તો ત્રીજા જોઈએ. ત્રીજામાં શું આપ્યું છે, ત્રીજામાં આપ્યું છે 1 વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 2. તો અન્ય પણ ગુણાકાર કરવાનો છે, વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 2. આ સંખ્યાનો ઉપર નીચે ગુણાકાર કરવાનું છે. અહીંયા પ્લસ આપ્યું છે તો અહીંયા શું કરવાનું છે, માઇનસ. હવે બરાબર, 1નો ગુણાકાર 5થી કરીએ કે 2થી કરીએ એ સંખ્યા થાય છે. તો વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 2 આવે છે. અને નીચે આપણે બંને સંખ્યા સરખી છે, નિશાન જુદા જુદા છે ત્યારે આપણે વર્ગ કરી નાખવાનું. આનું વર્ગ કરીએ તો કેટલા થાય છે, વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 2 કરીએ વર્ગ. આ પહેલાં ઉતારી નાખો તમે. ઓકે, વર્ગથી વર્ગમૂળ હટી જશે એટલે 5 આપશે, વર્ગથી વર્ગમૂળ હટી જશે એટલે 2 આપશે. પછી આપણે જોઈએ અહીંયા વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 3. ઓકે, વર્ગમૂળમાં 2 સોરી, 5માંથી 2 બાદ કરીએ તો કેટલા આવે છે, 3 આવે છે. તો આ આપણું થઈ ગયા. હવે ચોથું જોઈએ. ચોથામાં શું આપેલું છે, 1 વર્ગમૂળમાં 7 માઇનસ 2 આપ્યા છે. તો આનું ગુણાકાર કરવાનું છે. અહીંયા 2 સંખ્યા આપેલી છે, વર્ગમૂળમાં 7 અને 2, વર્ગમૂળમાં 7 અહીંયા 2. માઇનસ આપ્યું ત્યારે શું કરવાનું છે, પ્લસનું ગુણાકાર ઉપર નીચે કરવાના છે. 1નું ગુણાકાર 7થી કે 2થી કરીએ તો આ સંખ્યા આવવાની છે. તો એટલે આ આપણે લખી કાઢવાનું. અહીંયા જોઈએ બંનેનું વર્ગ કરી નાખવાનું છે. અહીંયા પહેલી સંખ્યા છે વર્ગમૂળમાં 7 અને વર્ગમૂળમાં 2. ઓકે, અહીંયા વર્ગમૂળમાં 7 પ્લસ 2 આપશે અને વર્ગથી વર્ગમૂળ હટી જશે એટલે અહીંયા કેટલા આવ્યા, 7 આવે છે. ઓકે, 7 આવે છે. 2નું વર્ગ કરીએ તો 4 આવે છે. વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળ 2 અને 7માંથી 4 બાદ કરીએ કેટલા આવે છે, 3 આવે છે. ઓકે, આ આપણું આન્સર આવી ગયું છે. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.